ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને બધાને? આઈ હોપ સારું જશે. તો જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને મેં કપડા ધોઈને પણ સૂકવી દીધા છે. તો ચાલો, સાગર થાય છે નાઈ ધોઈને રેડી થઈ છે ત્યાં સુધીમાં હું તો એને નાસ્તો બનાવી દઉં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મેં નાઈ લીધું છે અને દીવોબત્તી પણ કરી લીધા છે. હવે નાસ્તો બાકી છે, તો નાસ્તો કરીને સાઈડ ઉપર જવું છે. તો નાસ્તો બન્યો કે નહીં તે જોઈએ. રીતિ, બની ગયો નાસ્તો? ભાખરી બનાવું છું. કેમ પણ ભાખરી? કેમ ભાખરી? એટલે બટકા કેમ ન વગેરા? કે દર સવારમાં બટકા ન હોય તેલવાળું એવું છે? ભાખરી કડકડી એમ તો ખાલી ભાખરી જ બની? ખાલી ભાખરી ચા બનાવ્યો એમ ને? મને એમ કે ખાલી ભાખરી જ બનાવી. ચા બનાવ્યો બનાવ્યો હું નાખ્યું ચામાં? આદુ નાખ્યું, ચા નાખી, ખાંડ નાખી, દૂધ નાખ્યું, પાણી નાખ્યું. ચામાં ચા નાખી? ભૂકી નાખી. હા, ચા ને ભૂકી. એવું છે? તને આવડે છે ભાખરી ચા ને એવું બનાવતા? નહીં આવડે. એ હરખી ગોળ નથી થઈ જો. મસ્ત ગોળ થઈ જો તડકાની સરસ. એવું છે? ને તો મજબૂત ગોળ નથી. લે હું બનાવી નાખું? ના હવે તું બનાવી. તો સરસ મજાની ભાખરી બની ગઈ છે. તો હવે નાસ્તો કરી લઉં અને પછી જવું છે સાઈડ ઉપર. તો અમે બંને નાસ્તો કરી લીધો છે અને નાસ્તો બાસ્તો કરીને વહી ગયા છે સાગર સાઈડ ઉપર. તો ચાલો હવે હું મારું સવારનું કામ કરવા માંડું. કચરા પોતા ને વાસણ ને એવું અને કપડાં તો મેં સવારમાં ધોઈ નાખ્યા છે. તો કપડાં તો કાંઈ છે નહીં. તો ચાલો વાસણ ને એવું કચરા પોતા ને એવું કરવા માંડું. પછી પાછા આપણે વ્લોગમાં જોડાઈ. તો હું સવારનું વાસી કામ કરીને થઈ ગઈ છું ફ્રી અને કપડાં પણ સુકાઈ ગયા હતા તો તે પણ લઈ લીધા છે. તો ચાલો 12:15 જેવું થયું છે તો રસોઈની તૈયારી કરવા માંડું કેમ કે અમારા હમણાં સાહેબ આવી જશે. તો ચાલો આજે બનાવવું છે ટીંડોળાનો સંભારો બનાવી નાખું અને ફુલાવરનું શાક. તો ચાલો આજે ટીંડોળાનો સંભારો અને ફુલાવરનું શાક બનાવી નાખું. હાલો આપણે બી પછી ઘરે 1 વાગી ગયો એટલે ઘરે તો આવવું પડે અને તડકો બહુ છે અને ભૂખ પણ લાગી છે પણ એટલી બધી તો નથી લાગી કારણ કે ગરમીની ભૂખ ન લાગે. તમને લાગે ગરમીની ભૂખ? મને તો નથી લાગતી. અને રીતિએ હું બનાવ્યું છે જોઈ લઈએ. હું બનાવ્યું છે રીતિ? આજે ફુલાવરનું શાક, રોટલી, ટીંડોળાનો સંભારો, સલાડ અને આ શું છે? આ સવારની ભાખરી વધી હતી ને દોઢ એનું ચૂરમું કરી નાખ્યું. આવું ચૂરમું હોય? ચૂરમું સરસ છે. જોવો તો ખરા, ચાખો તો ખરા પેલા તમે. પણ એમને આવું ચૂરમું હોય? અરે ચાખો તો ખરા પેલા. અમારે તો ઘી ને એવું નાખીને મસ્ત બનાવી નાખ્યું. અમારે તો ચૂરમું છે ને આમ દળીને મસ્તના ચૂરમાના લાડવા કરે. તો
તો મિત્રો તમારા ગામમાં કેમ ચૂરમું બનાવે એ કોમેન્ટમાં કરજો. અમારે રીધી તો આવું ચૂરમું બનાવે છે. તો મિત્રો હવે જેવું બીનું છે એવું આપણે જમી લેવું પડશે, કારણ કે બીજો કોઈ ઓપ્શન જ નથી આપણે. ના ના, એ તો બીજો કઈ ઓપ્શન છે નહીં. આ એ તો જેવું બીનું એવું જમી લઈએ. બાકી ચૂરમું આવું ન હોય, તમારા ગામમાં આવું હોય તો મને કોમેન્ટમાં કરીને કહેજો. તો સાગર કહેતા હતા ને આવું ચૂરમું ન હોય એમ, તો એને જો એ ચાખે છે તો પૂછી કેવું બન્યું છે ચૂરમું, કેવું છે, ચાખો તો ખરા પેલા પછી કહી દો તમે. લાગે છે તો સારું, મસ્ત લાગે છે. હા તો પેલા ચાખ્યા પેલા તમે જો આવું ચૂરમું છે ને તેવું છે, કેવું લાગ્યું હવે? ના ના સારું, પણ ચૂરમા લાડવા કરાય. હા એક દી કરી દઈશ તમે ચૂરમા લાડવા. કાંઈ નહીં, સારું હાલો અમે જમી લઈએ પછી પાછા બ્લોગમાં જોડાય. હેલો મિત્રો, તો અમે બંને જમી લીધું છે અને સાગર જમીને આવી ગયા છે સાઈડ ઉપર. અને આજે મેં એને કઈ ચા કરી દીધો નથી, તેને સામેથી જ કીધું કેમ કે આજે બહુ ગરમી હતી એટલે તે કે ચા પીવો કઈ છે નહીં, તો તે જમીને ડાયરેક્ટ વહી ગયા છે સાઈડ ઉપર. તો હાલો હવે હું થઈ ગઈ છું ફ્રી, તો થોડીક વાર આરામ કરી લો પછી પાછા આપણે મળીએ. તો હું આરામ કરીને થાકી ગઈ છું અને આજે કેવું થયું ખબર છે, રૂમમાં સાવ અંધારું થઈ ગયું. મેં કીધું ઓ બાપા કેટલા વાગી ગયા છે, તો ઘડિયાળમાં જોયું તો 4:30 વાગ્યા હતા. અને મેં કીધું 4:30 વાગ્યામાં એટલું બધું અંધારું, તો રૂમમાં ઊભી થઈને જોયું ને બહારનું વાતાવરણ, તો બહારનું વાતાવરણ સાવ ઓલા ઉનાળો લાગે જ નહીં, ચોમાસું લાગે, વરસાદ આવે એવું થઈ ગયું છે. અને પવન તો એટલો ઉપડો છે ને, જો તમે અમદાવાદમાં તો અત્યારે 4:30 વાગ્યા છે, અત્યારનું વાતાવરણ જોવો, વરસાદ આવે એવું થઈ ગયું છે, વાવાઝોડું ને આમ જો આકાશ તો જો ચાલો 7:45 જેવું થઈ ગયું છે અને વાતાવરણ પણ કંઈક સારું થઈ ગયું છે, મસ્ત મજાનું થઈ ગયું છે, શાંત પડી ગયું છે, પવન ને એવું. અને સાગર પણ આવી ગયા છે સાઈડ ઉપરથી. સાગર સાઈડ ઉપર કેવો પવન હતો? પવન ત્યાં ફૂલ હતો એમ? હાઉ. ધૂળ કેવી ઉડતી હતી? બહુ જ, આંખમાં એટલી ધૂળ ગઈ એમ? તો ભૂખ કેવી લાગી છે? ભૂખ ખારી લાગી છે. હારી એટલે કેટલી? ખાય થોડું, નાળિયેર જેટલી ખીચડી ખાય એટલે એટલી ભૂખ કેવાય એમ. એને તો ખાલી એટલી જ ભૂખ લાગી છે, તો શું ખાવું છે? સારું સારું કાંઈક બનાવવાલા મસ્ત. હારું હારું એટલે હારું માં ઘણું હોય. હારું હારું એટલે હું તને શું આવડે છે? સારું મને બધું આવડે છે, તમારે ખાવું હોય એ બોલતી જાઉં, નામ લખતો જાઉં, પછી એમાં સિલેક્ટ કરું. ઓહો, ભજીયા આવડે? ભજીયા ખાવા નહીં. પુડલા ખાવા નહીં. તો સારું માં હળવો સેન્ડવિચ ખોરાક ખાવી? અરે સેન્ડવિચ તો નથી જ ખાવી, હળવો ખોરાક. તો એક તો હારું ખાવું ને તમારે હળવું ખાવું, એવું વળી કેવું ખાવું? હળવું તો જોઈએ ને. જો તો મિત્રો એને હારું ખાવું છે ને હળવો ખોરાક ખાવો છે, તો તમે કયો નક્કી કરીને શું ખાવું છે મારે? એક કામ કરી હળવું ને સારું પૌવા બટેટા કરી નાખો. હા બસ મસ્ત ને પૌવા બટાકા બનાવી નાખ. હાલ છે ને? હાલ છે, એક નંબર બનાવજો. પણ કાંઈ નહીં, ચાલો. તો ચાલો મિત્રો, સાહેબની ફરમાઈશ આવી છે પૌવા બટેટા બનાવવાની, તો આજે પૌવા બટેટા બનાવી, પણ પૌવા છે નહીં, તો ચાલો પેલા હું પૌવા લઈ આવું નીચેથી. પૌવાને લઈને ભાઈ બીજું ઘરે. તો ચાલો હવે પૌવા બટેટા બનાવવાની તૈયારી કરું. તો જો ડુંગળી, આદુ ખમણી લીધું છે, મરચી તીખી આવે તે 2 સુધા લીધી છે, મરચું, લીંબુ, ટમેટું અને બાફેલા બટેટા અને માંડવીના દાણા લઈ લીધા છે. તો ચાલો હવે પૌવા બટેટાનો વઘાર કરું.
તો ચાલો પાવ બટેટા બનીને થઈ ગયા છે રેડી. જોવો મસ્ત મજાના પાવ બટેટા થઈ ગયા છે રેડી. છાસ. તો ચાલો અમે જમવા બેસી ગયા છીએ. તો સાગરને પૂછ્યું કેવા પાવ બટેટા બન્યા છે. સાગર, કેવા પાવ બટેટા બન્યા છે? મસ્ત. બહુ મસ્ત કે ખાલી મસ્ત? બહુ મસ્ત. તો ચાલો બધા પાવ બટેટા ખાવા. તો આપણે જમી લીધું છે અને જમીને આપણે બેસી ગયા છીએ મસ્ત મજાના બેડ ઉપર, બરોબર. અને રીતિને પણ કામ બધું થઈ ગયું છે ને એ અહીંયા જો બેસી ગઈ છે, એ ફોન જોવે છે. બે ગઈ છે એટલે ફ્રી થઈને બેઠી છું હો. એવું છે હા એમ. તો મિત્ર હવે આપણે એક સવાલ પૂછવો છે રીતિને, બરોબર. એ એનો જવાબ જો સાચો આપે તો આપણે એને એ કે ઈ લઈ દેવું, બરોબર. હો યમ હા. તો રીતિ હું તને એક ઉખાણું પૂછું. પેલું પૂછજો. હા, એવી કઈ તું જો સાચો જવાબ આપીશ ને હા તો તને સ્માર્ટ વોચ લઈ દઈશ. હાલ. યમ હા પણ ચાલુ હો થોડું. હા. હાલો. એવી કઈ વસ્તુ છે જેને રોજ ઘસો હા તો એ કાળી પડતી જાય? એવી કઈ વસ્તુ છે જે રોજ ઘસો તોય કાળી પડતી જાય? હા. વિચાર વિચાર વિચાર. આવું અઘરું નહીં. અઘરું ક્યાં છે, હેલું જ છે. તો મિત્રો જો તમને આનો જવાબ આવડતો હોય તો તમે પ્લીઝ કોમેન્ટમાં લખજો કે એવી કઈ વસ્તુ છે. હાલ કે સ્માર્ટ વોચ દેવી ન હોય ને તો ના પાડ દેવાય શાંતિથી. આવું કઈ બ્લેકમેલ ન કરે ને આવું ઉખાણા બુખાણા એવું ન હોય એવો કઈ. તમને આવડે છે મિત્રો તો પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મિત્રો જો તમને આનો જવાબ આવતો હોય તો પ્લીઝ તમે તો કહી દેજો, કેમ કે હું ચાલો વિચારું એવી કઈ વસ્તુ છે આ જે રોજ ઘસવાથી કાળી પડતી જાય. વાળ નહીં, વાળ નો હોય. વાળને રોજ ઘસવાના હોય? એટલે માથું ધોવે. ના ના ના. તો માથું ધોવો તો હું વાળ કાળા થતા જાય? હાલો હશે તો બીજું શરીરના અંગો છે કઈ? નહીં 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 નહીં. મેં વસ્તુ તો હીટ કીધી. આપો. મેં વસ્તુ કીધી. વસ્તુ કઈ વસ્તુ છે જે રોજ ઘસવાથી કાળી પડતી જાય? નહીં યાદ આવતું મિત્ર. એને અત્યારે આમથું યાદ નહીં આવે અને જો કે તમને નહીં આવે તો આવે જેને તો એ પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. ગુડ નાઇટ, બાય, જય શ્રી કૃષ્ણ કહી દો બાય. બાય નહીં કેવું મારે. તો મારે વિચારવું છે, મારે સ્માર્ટ વોચ લેવી જ છે. આ પણ વિચારી લેજે તમ તારે. ઓકે કાંઈ નહીં, ચાલો હું વિચારીને સાગરને જવાબ આપી દઈશ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જરૂર કહેજો કે કેવા અમારા વિડીયો તમને લાગે છે. ઓકે બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.